હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોરાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 નો આપણે પ્રશ્ન નંબર 2 શીખશું, જે આપણા આખા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે, બરોબર. તો આ વિડિયોની અંદર આપણે દ્વિઘાત બહુપદીના આપણે દાખલા શીખશું, જે બોર્ડના પેપરની અંદર 2 માર્કમાં પૂછે છે અને મોસ્ટ આઈએમપી હોય છે. તો આ દાખલા તમારે જો સરખી રીતના શીખવા હોય તો નીચે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુની જાણકારી સરખી રીતના મળે. તો ચાલો આપણે વિડિયો ચાલુ કરશું. તો જો તમને પેપરમાં કઈ રીતના પૂછશે, મેં એક સેમ્પલ લખેલું છે અને બાકીના પછી હું એમને લખીશ, એટલે જેથી તમને ખબર પડી. જેનો શૂન્યનો સરવાળો અને જેનો શૂન્યનો ગુણાકાર 1/4 અને -1 હોય તો દ્વિઘાત બહુપદી બનાવો. તો જે હંમેથી પહેલા જે રકમ આપેલી છે શૂન્યનો સરવાળો હોય છે, તો આલ્ફા પ્લસ બીટા લખવા 1/4 અને બીજું આલ્ફા બીટા, તો આલ્ફા બીટા બરાબર -1. તો p of x બરાબર k કૌંસમાં x² minus alpha plus beta x plus alpha beta. જોજો વિદ્યાર્થીઓ, આ જે હું તમને ટ્રીક શીખવાડવા જાઉં છું એ બહુ સરળ ટ્રીક છે, એટલે સરખી રીતના ધ્યાન આપજો. હવે જુઓ k, હવે આમાં કિંમત મૂકું છું x² minus 1/4x plus minus ડાયરેક્ટ કરી નાખું છું. હવે જો આનો લસા તમારે લેવાનો છે, નીચે કાઈ નથી, આની નીચે કાઈ નથી, એટલે 4 લસા થશે. શું થશે? 4. તો અહીંયા 4 વડે ગુણશો તો 4x² થાય, આને 1 વડે ગુણવાનું થશે એટલે ખાલી x થશે, અને 4 વડે ગુણો તો એટલે અહીં 4 થશે, અને એના છેદમાં 4 થશે. હવે આનો જે છેદ છે એને અહીંયા લઈ લો, તો k ના છેદમાં 4 4x² x -4. રેડી? હવે k ના છેદમાં 4 બરાબર k ડેશ લેતા. હવે આના બરાબર k ડેશ ના લ્યો, તો k ડેશ કૌંસમાં 4x² x -4. હવે અહીંયા k ડેશ છે ને, તો અહીં તમે લખવાનું k ડેશ is not equal to 0. તો ચાલો વિદ્યાર્થીઓ, જો આ દાખલો આવી રીતના તમારો, બરોબર, બહુ સરળ ટ્રીક છે અને આવડી જાય એવી છે. પેલા કઈ નથી, આ સૂત્ર એક યાદ રાખો, એમાં કિંમત મૂકો, છેદ હોય તો એનો લસા લ્યો, એને અંદરની બાજુ રાખો, પછી એને k ને આપી દો, પછી આ k ના છેદમાં 4 છે એના બરાબર k ડેશ લઈ લ્યો, બરોબર, અને k ડેશ લખી નાખો. અને આ છેડે ફરજિયાત લખવાનું, જો આ નહીં લખો તો તમારો અડધો માર્ક આઈ જશે. ચાલો, એવો ને એવો બીજો દાખલો, જો હવે આ રૂટ વાળો છે, તો રૂટ વાળામાં કઈ રીતના તો જે હંદેથી પેલા હે, બરોબર, પેપરમાં તમારે આ રીતના પૂછાશે. હંડ્રેડથી પહેલા એ આલ્ફા પ્લસ બીટા છે, √2, અને આલ્ફા બીટા 1/3. વળી પાછું p of x નું સૂત્ર મૂકો, k કૌંસમાં x² minus alpha plus beta x plus alpha beta. રેડી? હવે આમાં કિંમત મૂકો k x² minus √2x plus 1/3. હવે આના છેદમાં કાઈ નથી, એક એક લઈ લો, 3 લસા થાય, અહીંયા k 3x², અહીંયા 3 વડે ગુણશો તો અહીંયા જોજો રૂટ, એ તો તમને ખબર હે ને, જે રૂટ વિનાની સંખ્યા હોય ને સમય સંખ્યા આવેલી છે, રૂટ વાળી સંખ્યા હોય ને અસમય સંખ્યા, એ બેનો ગુણાકાર થાય પણ આવી રીતના થાય, 3√2x ને પ્લસ 1 એના છેદમાં 3. રેડી? હવે કાઈ કરવાનું નથી, આ 3 ને બહારની બાજુ લઈ લ્યો, k ના છેદમાં 3, બરોબર, એટલે 3x² -3√2x plus 1. રેડી? હવે આના બરાબર k ડેશ વેલ્યુ બરાબર k ડેશ લેતા, k ડેશ 3x² -3√2x plus 1. k dash is not equal to 0. એટલે જોઈ લો, આ બે છેદ દ્વારા આવી રીતના થાય, બરોબર. તો જો મસ્તીના દાખલા છે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા નેક્સ્ટ દાખલા 0.5 અને 1 આની આપણે દ્વિઘાત બહુપદી બને. જો વિદ્યાર્થીઓ આવા દાખલા જ્યારે આવે ને, ત્યારે તમે MCQ માં એ લોકો બહુ પૂછે, બરોબર.
તો આમાં જો પેલા જે દીધું હે કે આલ્ફા પ્લસ બીટા, અને જ્યારે તમને દાખલા સ્વરૂપે પૂછે ત્યારે આવી રીતના જ કરવાનું, ને આ આલ્ફા બીટા રૂટ 5. તો p ઓફ x બરાબર k x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા, તો k x સ્ક્વેર, હવે આલ્ફા પ્લસ બીટા એટલે 0x થઈ ગયું, અને આલ્ફા બીટા એટલે રૂટ 5. હવે આ વાળું પદ તો હાવ 0 જ છે એટલે એ તો નીકળી જ જશે, ગુણાકાર થશે એટલે વધ્યું શું x સ્ક્વેર પ્લસ રૂટ 5. k is not is equal to 0. તો અહીંયા k હોય તો k લખવાનું. હવે જો વિદ્યાર્થીઓ આ છે આવો સાધન સિમ્પલ દાખલો, છેદ વિનાનો દાખલો હોય ને એટલે ત્રણ જ સ્ટેપમાં કમ્પ્લીટ થઈ જશે તમારો દાખલો. તો આવી રીતના તમે કરી શકો, અહીંયા k હોય તો k આવવો જોઈએ, k ડેશ હોય તો k ડેશ આવવો જોઈએ, બરોબર. એવી જ રીતના અહીંયા આપણે આવી, તો આમાં આલ્ફા પ્લસ બીટા બરાબર 1, આલ્ફા બીટા બરાબર 1, તો p of x બરાબર k x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા, બરોબર. તો k x સ્ક્વેર માઈનસ અહીંયા 1 છે અને અહીંયા x, તો હવે માનો કાઉન્સ ખોલી નાખું તોય ચાલે, x સ્ટેપ મારે વધારવું હોય તો વધારી શકું એમ છું. આને કોઈને x કરશો એટલે ખાલી x જ આવે, ને અહીંયા પ્લસ 1 આવે, તો અહીંયા k is not is equal to 0. લ્યો છે ને, બહુ સહેલા દાખલો, બરોબર, આવડી જાય એવા છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ આપણા આખા ચેપ્ટરના લાસ્ટ 2 દાખલા છે, બરોબર. તો ચાલો આની પર આપણે વિગત બહુ બધી બનાવવાની છે. તો પહેલા લખો આલ્ફા પ્લસ બીટા માઈનસ 1/4 આલ્ફા બીટા 1/4, p of x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. હવે k x સ્ક્વેર માઈનસ, હવે જો આલ્ફા પ્લસ બીટા એને તમારે -1/4 છે, તો માઈનસ વાળું આવી રીતના તમારે લખવાનું, અને પ્લસ વાળું છે ડાયરેક્ટ કાઉન્સ છોડી લખશો તો ચાલશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનો, કાઉન્સ છોડવાનો છે ને માઈનસ માઈનસ પ્લસ કરવાનો છે. તો x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ 1/4x પ્લસ 1/4. તો હવે આનું શું કરવાનું છે વિદ્યાર્થીઓ, આપણે લસા લેવાનો છે. તો આનો પણ લસા 4 થશે, તો 4 લસા વડે એનું કારનામું કરી નાખો. તો આને 4 વડે ગુણવાનું થઈ છે, તો 4x સ્ક્વેર, અહીંયા 4 છે એટલે અહીંયા 1 એટલે ખાલી x આવશે, અહીંયા 4 છે તો અહીંયા પણ 1 જ આવશે. રેડી. હવે એના છેદમાં 4, હવે ઈ 4 ને અહીંયા બાયણે દીધો, k ડેશ ના છેદમાં 4 4x સ્ક્વેર પ્લસ x ને પ્લસ 1. હવે k ના છેદમાં 4 બરાબર k ડેશ લેતા, હવે k ડેશ લઈ લીધું તો k ડેશ 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1, તો અહીંયા k ડેશ is not is equal to 0. તો ચાલો વિદ્યાર્થીઓ આ 5 નંબરનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આની બાજુ આવી ગયો 4 અને 1 એક શૂન્યનો સરવાળો છે, એક શૂન્યનો ગુણાકાર છે. તો વળી પાછું લખો આલ્ફા પ્લસ બીટા બરાબર 4, આલ્ફા બીટા બરાબર 1. તો p of x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. હવે k x સ્ક્વેર અહીંયા 4x ડાયરેક્ટ હું મૂકી દઉં છું કેમ કે પ્લસમાં છે એટલે, અને 1 ડાયરેક્ટ મૂકી દઉં છું. તો ડાયરેક્ટ આ જવાબ તમારો આવી ગયો છે. તો k is not is equal to 0. લ્યો તો આ બે સ્ટેપમાં તમારો દાખલો પતી ગયો. હવે તમને પેપરની અંદર MCQ માં જો પૂછી નાખે તો તમે ડાયરેક્ટ આવી રીતના આ સૂત્ર મૂકીને, બરોબર, આ તો મનમાં બોલીને પણ તમે કરી શકો. પણ મોટા ભાગના વિદ્યાર્થી શું કરે છે, અહીંયા માઈનસ ની જગ્યાએ પ્લસ લખી બે ભાગનો દાખલા ખોટા ગણે છે, બરોબર. એટલે આ વાતનું ધ્યાન તમારે રાખવું પડશે, બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ આ તમારું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિદ્યાર્થીઓ આજે આપણે આ વિડિયોની અંદર આપણે આ ચેપ્ટર આપણે ખતમ કર્યું છે. નેક્સ્ટ વિડિયોમાં તમારે ચેપ્ટર નંબર 3 આપણે ચાલુ કરશું, બરોબર. પહેલા થિયરી, પછી
શોધે 3.1 3.2 3.3 1 બાય 1 આપણે કરશું એમાં વ્યવહારિક દાખલા પણ આવી જશે જો તમારે આગલા વિડિયોમાં સરખી રીતના શીખવું હોય અને આ વિડિયોમાં પણ સરખી રીતના સમજાવવું હોય તો આપણી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ તમારા વધુમાં વધુ ફ્રેન્ડ સર્કલમાં શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળે તો ચાલો આપણે વિડિયો અહીં પૂરો કરશું જય હિન્દ જય ભારત